श्री वल्लभाधीश की जय। गिरिराज श्याम सुंदर श्यामनी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराता सेव्य स्वरूप बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। काले आखो दिवस राममय पसार थयो। सोनेरी अक्षरे एक इतिहास लखायो। एना आपणे भले पात्रो नथी पण साक्षी जरूर छे। આજે અહલ્યાબાઈએ કાશી વિશ્વનાથ મંદિરમાં પેલું કર્યું તોય એનું નામ અત્યારે લેવાય છે। એમ આપણે ત્યાં પણ 492 વર્ષ પછી વિવાદિત જગ્યા, વિવાદિત ન કહેવાય, આપણી જ જગ્યામાં બીજાએ કબજો જમાવી લીધો અને એને ખાલી કરાવતા 492 વર્ષ થયા। પણ હંમેશા ભૂતકાળને ભૂલી જઈએ તો સોનેરી અક્ષરોએ જે આ ઇતિહાસ લખાયો છે, પણ આ ઇતિહાસ લખાવતા જે બધાએ આહુતિ આપી છે, જે બધાએ ત્યાગ કર્યો છે, કાલે તમે જોયું તો ઋતંભરાની આંખમાં આંસુ આવી ગયા હતા। નરેન્દ્ર મોદીજી બોલતા બોલતા કંઠ રૂંધાઈ ગયો હતો। આપણે બધા ટીવીમાં જોતા હોવા છતાંય આપણે સ્પંદનો, આપણા રૂવાટા ઊભા થઈ જતા હતા। તો બસ હવે આપણે અમારી પેઢી તો અહીંયા પૂરી થાય છે। તો હવે જ્યાં રામ મંદિરમાં રામ પધાર્યા, હવે સદીઓ સુધી એ રાજ કરે ને રામ રાજ્ય રહે, એ લુક આફ્ટર કરવાની જવાબદારી આવતી પેઢીની છે। સાચવવાના છે રામ, આપણને રક્ષા કરવાના છે રામ, પણ નિમિત્ત તો આપણને બનાવે છે। તો બસ આપણે એ જ કે આ બધાની મહેનત એળે ન જાય, બધાનું બલિદાન એળે ન જાય, બધાનો સમય એળે ન જાય, અને આ રામલલ્લા કરોડો વર્ષ સુધી આ મંદિરમાં બિરાજે, અને જ્યારે પણ કાંઈ મેન્શન કરે કોઈ, ત્યારે આની ગાથા ગવાય। બોલો રામચંદ્ર ભગવાન કી જય। હવે આપણે આપણા ઠાકોરજી, કાલે પેલું ટીવીમાં જોતા હતા, એવું જ લાગ્યું કે આપણા જ ઠાકોરજી છે। નેત્ર તો આમ જાણે પલક આમામ આમામ થતી હોય ને એવું લાગતું હતું। તો જ્યાં જ્યાં નજર મારે ઠરે, યાદી ભરી છે આપની કલાપી। એને લૌકિક લખ્યું હતું, એને શોભના અને પ્રેમ થઈ ગયો તેની દાસી સાથે, કે જ્યાં જ્યાં જોઉં છું ત્યાં તું જ મને દેખાય છે। આપણે લૌકિક ને અલૌકિકમાં જોઈએ તો આપણને કોઈ પણ મંદિરે જઈએ તો આપણા ઠાકોરજીના જ દર્શન થાય, બીજા કોઈના થાય જ નહીં। જો બીજાના થાય છે તો હજી આપણી નિષ્ઠામાં કાંઈક તકલીફ છે। 50 વર્ષ પહેલા વૈષ્ણવો આખો દિવસ સવારે 4:30 થી ઉઠે તો 9:30 10 સુધી રાતના સૂઈ જાય,
એ લોકો પાસે ટાઈમ જ નહોતો કે મંદિરે મંદિરે જાય, વધુમાં વધુ ગુરુદેવના બંગલે જાય, કે જે ગુરુએ એનો હાથ શ્રી ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે એને કેમ ભૂલાય? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરો નહીં. એક જન્મના 70 કે 60 વર્ષના જે મા બાપ છે, જે લોહીના સંબંધી છે, એને આપણે બોલીએ છીએ કે ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસ. તો જો આ 60-70 વર્ષના લોહીના સંબંધોમાં પણ આપણે આટલી બધી ભાવના ઊંચી રાખતા હોઈએ, તો ઠાકોરજી, યમુનાજી, ગિરિરાજજી, વલ્લભ, આ બધા તો કરોડો જન્મથી આપણા છે, આપણા રહેશે અને આપણા હશે. તો એવા ઠાકોરજીને કેમ ભૂલી શકાય? કાલે એક જગ્યાએ પ્રોગ્રામ હતો, એટલે કે હીલાબેન થોડી વાર આવજો. સારું, ગયા. બધા એમની રીતે બધું બોલતા હતા. હવે બધાને ખબર છે કે આ ઠાકોરજી સિવાય કશું નહીં જ બોલે, કારણ કે 2-4 વાર એમનો અનુભવ એવો થઈ ગયો હતો કે મને કાંઈ કહે બોલવા માટે, ત્યારે હું કહું એમ મને નહીં ફાવે, મને તૈયારી કરવી પડે. મનમાં કહું કે મારા ઠાકોરજીથી હું વિખૂટી પડી જ છું ને, તો એમાં મારે તૈયારીની જરૂર નથી. આજે મારી મા હારે વાત કરવી હોય કે મારા પિતાશ્રી સાથે વાત કરવી હોય, તમારે કોઈ અનુસંધાનની જરૂર નહીં. આમાં ખોટું કે સાચું એ જરૂર નહીં. મારા મા બાપ સાથેના મારા સંબંધોમાં મારે ક્યાંય વિચારવાનું જ નથી. બીજાના માટે બોલીએ ત્યારે સામેવાળા આપણી સામું જોતા હોય કે તમે આવું કહો છો, એમાં તો નહોતું. એટલે કાલે મને કે 5 મિનિટ રામ માટે, એમને એવું હતું હું ના પાડીશ. મેં એ જ કીધું કે રામ મર્યાદા પુરુષોત્તમ છે, અમારા ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ છે. રામ અને કૃષ્ણમાં અમે ભેદ નથી જોતા, પણ અમારી આસક્તિ અમારા કૃષ્ણમાં. અમને એટલું જ ખબર પડે કે અમે એકને જ એટલો બધો પ્રેમ કરીએ કે અમને બીજું વિચારવાનો ટાઈમ નથી. પણ રામ રામ અમારા છે. એટલે કાલે બધાની આંખ નમ થઈ ગઈ હતી, એટલે આટલું બધું સરસ કર્યા પછી હવે મેન્ટેન થાય તો સારું. મેં કીધું જુઓ ભાઈ કે બેન, હવે મેન્ટેન કરવાનું એ પાછલી પેઢી, આપણે છીએ ત્યાં સુધી તો આપણે કરવાના જ છીએ. પરંતુ રામલલ્લા ઉપર એટલો વિશ્વાસ રાખો કે હવે કોઈ યવન એક બી શબ્દ બોલશે કે એક વાર પણ કાંઈ કહેશે તો હવે અમારું હિન્દુત્વ જાગૃત થઈ ગયું છે. આળસ મરડીને ઊભું થયું છે. હવે દુનિયાની કોઈ તાકાત ક્યારેય અમને અમારા સનાતન ધર્મથી દૂર નહીં કરી શકે, નહીં કરી શકે, નહીં કરી શકે. એક નિષ્ઠા, ઠાકોરજી આપણો ભાવ જુએ છે. ઘણા ઠાકોરજી પુષ્ટ કરાવે, ઈલાબેન થોડી સેવાની રીત શીખવાડો ને, જગાવવાથી માંડીને પોઢાડવા સુધી.
પછી પુષ્ટ કરાવીએ. મારે જાહેરમાં કહેવું પડ્યું, મારા વાલા, આ શબ્દનો ઉપયોગ ના કરાય, છતાં પણ પેલા દીકરીઓ 15 ને 16 વર્ષે માં બનતી હતી, અને એના ઘરે દીકરો કે દીકરી આવે, એને કેમ પેટ ભરાવવું, એને નવડાવો, એને સુવડાવો, એને વાળ કેમ ધોઈ દેવા, એને દવા કેમ પાવી, એના નાના નાના કૂપર જેવા નખ કેમ કાપવા, કોણ શીખવાડતું હતું? માને એ માં બને ને એ બધું આવડી જ જાય છે. જેવી રીતે બાળક આવવાનું હોય ત્યાં સુધી એના સ્તનમાં ધાવણ નથી આવતું. ઠાકોરજીએ કેટલી બધી ચિંતા રાખી છે. જેવો બાળકનો પ્રસવ થાય ધાવણની ધાર છૂટે છે. ચિંતા કોને કરી? ઠાકોરજીએ કરી ને. તો આપણા ઘરે પ્રભુ પધારે. એક વૈષ્ણવ એક દાખલો આપ્યો હતો. એ કે એક દીકરી હતી ને, એ ખોળો ભરીને પિયરમાં આવી, એટલે મમ્મી એને ખવડાવવા પીવડાવવામાં દોડાદોડી કરે, એટલે સમજાવે કે બહુ ધીમે હાલ, દાદરા આમ ના ચડાય, આમ ના ઉતરાય. હવે એને પૂરા દિવસો આવ્યા ને તો એને બીક લાગી. એ કે હારું હું હોઈ ગઈ હોઉં અને બાળક પ્રસવ થઈ જાય, મને ખબર નહીં પડે, ને મારાથી પડખું ફરવું ને મારા બાળકને કાંઈક થઈ જશે તો. એટલે કોઈ નહોતું ઘરમાં. ત્યારે એની માને બોલાવી, બા મારે તમને એક વાત કે. હાથ કે મારા દીકરા કે. બા હું પહેલી વાર માં બનું છું ને, તો તમે મારી બાજુમાં છો. હવે તમે કહો છો કે ગમે ત્યારે પ્રસવ થાય, કેમ દીકરા બીએ છે? ના માં, મને ઊંઘ આવી જાય અને બાળક આવી જાય અને હું પડખું ફરવા જાઉં ને મારા બાળકને કાંઈક થઈ જાય તો તમે સૂતા હો તો મને જગાડો તો ખરા ને. માં ખડખડાટ હૈસા. દીકરી, પ્રસવ થશે ને બાળકનો ત્યારે હું સૂતી હઈશ ને તોય તું મને જગાડીશ. કારણ કે બાળકનો પ્રસવ એ મીઠો એવો દુખાવો છે કે તું ધારે તોય ના સૂઈ શકે. તો જે ઠાકોરજી પુષ્ટ કરાવે છે એને જરાય ચિંતા કરવાની જરૂર નથી. લૌકિક બાળકનો પ્રસવ થાય તોય ઠાકોરજી બધું શીખવાડી દે છે. તો આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આપણા ઘરે વલ્લભ પધરાવી દે છે. ઓલા વૈષ્ણવ એક હતા ને, એ ઠાકોરજી પુષ્ટ કરી દીધા વલ્લભે. પછી વલ્લભ તો અંદર પધારી ગયા. ઓલો ઓટલે બેઠો રહ્યો ચાંપીજી લઈને. તો ઓલો વૈષ્ણવ બાર ઓટલે બેઠો રહ્યો. વલ્લભ તો સેવામાં તત્પર હોય એટલે કંઈક કામે બહાર આવ્યા. વલ્લભ પધાર્યા. અરે વૈષ્ણવ, કાં બેઠા છો તમે હજી? મારવાલા, આપે પધરાવી દીધા પણ મને કેવી રીતે સેવા કરવી તો ન કીધું. હું કેવી રીતે કરું? વલ્લભ હૈસા. સાંભળો, તમારે કાંઈ નથી કરવાનું. ઠાકોરજી પુષ્ટ થયા ને તો અમે એને કાનમાં કહી દીધું, મારવાલા, મારા વૈષ્ણવને વશ રહેજો. એ કેમ આપ કરો છો? આપ કહેશો એમ એ નહીં કરી શકે, એનું સામર્થ્ય નથી. કયું હતું? તો આપણે જ્યારે ઠાકોરજી પુષ્ટ કરાવીએ છીએ ત્યારે બધું ઠાકોરજી શીખવાડે છે. આપણે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે એક નાની વાત. એક ગામ હતું, જૂના જમાનાની વાત છે. હવે ગામના છેવાડે એટલો રળિયામણો એક બગીચો, જાત જાતના ફૂલ, જાત જાતના ફળ,
વચ્ચે સરોવર, આવતા જાતા બધા આમ રાજી થઈ જાય કે આવું ગાર્ડન, આવો બગીચો આખા શહેરમાં ક્યાંય નથી. હવે 4-5 સંતો આવ્યા. એ બધાએ ઠાકોરજી પુષ્ટ કરાવેલા હતા. એટલે પહેલાના જમાનામાં ક્યાંય પણ જાતા હોઈએ તો રસ્તામાં ગામ આવે એટલે પૂછી જોઈએ પાદરમાં, કૂવો હોય કે તળાવ હોય કે કોઈ વૈષ્ણવ છે. ના હોય તો વેચાતું દૂધ ગાયનું મંગાવી 3 ઈંટ મૂકી, સામગ્રી ભેગી જ હોય, ગરમ રોટલા ને શાક ને દૂધ ને ઠાકોરજીને ભોગ ધરાવવાના, પછવાડે આપણે લેવાનું. એટલે આ 3-4 સંતો સાંજ પડી ગઈ એટલે ગામમાં પૂછ્યું એ કે અહીંયા ક્યાંય ઠાકોરજીને પહોંચીને નીકળાતા, રાતના ક્યાંય રહેવાની વ્યવસ્થા છે? તો કે રામજી મંદિરના ઓટલે સૂઈ જાઓ. સંતો કે ભલે ભલે કાંઈ વાંધો નહીં. બધા નાહી ધોઈને સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં તૈયાર થઈ ગયા. હવે ઠાકોરજીને ભોગ ધરવો હતો એટલે પૂછ્યું કે અમારે એકાંત જોઈએ છે. આ રામજી મંદિરે તો બધા આવે, અમારે કોઈ સંતે એવું ન કીધું કે અમારે ઠાકોરજીને ભોગ ધરવો છે, અમારે સેવા પહોંચવી છે. કોઈ દિવસ ઠાકોરજીની વાત કોઈને કરાય નહીં, પ્રગટ કરે રસ જાય. ઓલા લોકોએ કીધું કે અહીંયા હવે ત્યાં એક એ બગીચો હતો ને વેશ્યાનો હતો. હવે એ રાજાની માનીતી હતી, પણ ગામમાં કોઈને એટલે નહોતું ગમતું કે યુવાન દીકરા દીકરી પેલી તૈયાર થાય ને બધું સુગંધી ને બધું એવું તૈયારી કરે, એટલે આવતા જતા બધા એને જુએ. એટલે ગામવાળાને બીક લાગતી હતી કે આપણા જુવાન છોકરા છોકરી આને જોઈને બગડી ન જાય. આ પહેલાના જમાનાની વાત છો, અત્યારના નહીં. એટલે આ લોકોને દાજ હતી. એ કે સંતો પ્રતાપી લાગે છે, હવે એને ત્યાં મોકલીએ અને પછી ખબર પડે કે આ બગીચો વેશ્યાનો છે તો શ્રાપ આપી દે તો આપણે તો સાપ મરે ને એને લાકડી ભાંગે નહીં. એક ઓલાએ 2 કામ થઈ જાય. એ કે કઈ બાજુ છો? અમને સહેજ, અરે હા બતાવી દઈએ. 2-4 મારી જેવા ડોહલાઓ ને ડોહી હતા, લઈ ગયા. એ કે જો આ કૂવો અહીંયા છે અને બહાર તળાવ છે, જ્યાંથી તમને અનુકૂળ હોય ત્યાં જળ લેજો. એટલે કે ગાયનું દૂધ એ કે અમે તમને લાવી દઈએ. એટલે 4 સંતો પાસે પાત્રય હતા, સામગ્રી હતી, ખાલી દૂધ અને દહીંની વ્યવસ્થા હોય તો પછી ચોખવટ કરી કે ભાઈ ચોખ્ખું હોવું જોઈએ કે આ. હવે બધી સામગ્રી તૈયાર થઈ. ઓલી વેશ્યાએ જોયું આ બગીચો અને આ એનું રહેવાની કુટિયા. એ કે ઓહો, મારા તો ભાગ્ય ફરી ગયા. આજે આટલા વર્ષથી અહીંયા રહું છું, મારા બગીચામાં મારા સિવાય ને રાજા સિવાય કોઈ અંદર પ્રવેશતું નથી. કાગડા કૂતરા પક્ષીઓને જાણે કેમ ખબર હોય કે આ બગીચો આનો છે, એટલે કોઈ ત્યાં ટહકતું નથી, કોઈ ત્યાં ચહકતું નથી. આજે આવા સંતો, એટલે એણે જે રાજાએ બધું એને શ્રૃંગાર આપ્યા હતા, હીરા મોતી માણેકના હાર ને બુટ્ટી ને બંગડી ને પાટલા ને સોનાના ઝાંઝર ને બધું બરાબર ખાસું કર્યું. અને મોટો થાળ હતો સોનાનો, અંદર બધું મૂક્યું, બધા ફળ મૂક્યા.
સૂકો મેવો ઢાંકીને લઈને આવી, દૂર ઊભી રહી, જ્યાંથી એ વેશ્યા સંતોને જોઈ શકે પણ સંતો એને ન જોઈ શકે. એને બીક લાગી, ક્યાંક મારી છાયા પડી જાય અને સંતો ભાગી જાય તો મારા ભાગ્ય આજે ખીલા છે, તો હું પાછી હતી ત્યાં ને ત્યાં આવી જાઉં. એટલે દૂરથી મૂકીને ખાલી અવાજ કરીને કીધું, સંત મહાત્મા, આ બધા શ્રૃંગાર રિયલ ડાયમંડ, સોનું, હીરા, મોતી, માણેકના છે. એ વેચીને ધુમાડાબંધ સામગ્રી લાવો અને ઠાકોરજીનો મુગટ કરાવી અને એને ધરાવો. એટલે એકદમ વૃદ્ધ સંત હતા. એણે આનો ટવકો સાંભળ્યો એટલે એણે સહજ સામગ્રી કરતા કરતા જ કીધું, અરે બેટા, અમારાથી પડદો કેમ રાખે છે? સામે આવ, સામે આવીને વાત કર. એની આંખમાં અશ્રુની ધાર આવી ગઈ. અત્યાર સુધી કોઈએ મને બેટા નથી કહ્યું, આજે મને બેટા કહી મારી જિંદગી સંવારી લીધી. એટલે કે ના, મારું મુખ તમને નહીં બતાવું. કેમ? તારે કાંઈ તકલીફ છે? મારું મુખ બતાવીશ અને આપને ખબર પડશે કે હું એક શરીર વેચવા વાળી સ્ત્રી છું, તો આપ ભાગી જશો. સંતો એકદમ આમ એક ક્ષણ માટે ખચકાઈ ગયા. ઓલા વૃદ્ધ સંત હતા ને, એને કહ્યું, સાંભળ બેટા, આ તારી કમાણીનું અમારે કાંઈ કામ ન આવે, અમારે વ્યાજનું કામ ના આવે, અમારે આવી કમાણીનું કામ ના આવે, અમારે કોઈએ ચોરી કરી હોય એ કામ ના આવે, અમારે કોઈ ઉછીનું લાવ્યા હોય એ કામ ના આવે, અમારે કોઈએ ભેટ આપી હોય એ કામ ના આવે. એટલે આણે પૂછ્યું, તો હું શું કરું તો કામ આવે? તું તારી જાતે મહેનત કરીને લાવ. એટલે બીજા સંતે વચમાં કીધું, એ મહેનત કરીને લાવે તો આપણે ક્યાં આપણા ઠાકોરજીને ધરાવીએ છીએ? ઓલા વૃદ્ધ સંતે કહ્યું, એ જીવનો અધિકાર હશે, એને આ ધંધો છોડાવવો હશે. એના રૂવે રૂવે એને પતિ કર્યા છે. હવે ઠાકોરજીએ એનો અંગીકાર કરીને એકલા એ જ પતિ, એવું એને ઠાકોરજીએ વિચાર્યું હશે. એટલે આજે ગામના લોકોએ આપણને આના ઉપર દાજ કાઢવા, આપણું સારું કરવા નહીં, આપણને આવો સારો બગીચો મળે એટલે નહીં, આપણને ઉતારો આપ્યો. ગામમાં કોઈએ કીધું કે અમારા ઘરે આવો, એટલે આણે એવું કીધું, તો હું એ કે તું તારી કમાણી મહેનત કરીને લાવ તો ધરશો? એટલે સંત મહાત્મા મોટા હતા, વૃદ્ધ, એણે કીધું, હા ધરશો. ઓલા 3 સંતને ગમ્યું નહીં. એટલે ઓલી એ કીધું કે તમે અત્યારે ભોગ ધરો, પાછો ક્યારે ધરશો? તો કે અત્યારે અમે દૂધ નહીં ધરીએ છીએ, બપોરે પાછું અમે 12-1 વાગે ધરશું. એટલે આ કે સારું. ઓલાએ 3એ કીધું કે આ એ કે જુઓ, ઠાકોરજી એને આ ધંધો છોડાવવો હશે અને એને શરણે લેવી હશે, તો એ મહેનત કરશે. એટલે જો હવે એના ગામમાં જાય તો તેને કોઈ કઈ કામ ન આપે. એટલે એણે એના કુટિયામાં જઈ બધું એના પહેરવેશ બધું બદલી
કામવાળા હોય એવો ડ્રેસ પહેરી અને દોડતી દોડતી કોઈ પણ જાતનો રાજાના સાધનનો ઉપયોગ કર્યા વિના બાજુના ગામમાં ગઈ અને કીધું કે હું વાસીદું કરી દઉં, હું કપડાં ધોઈ દઉં, વાસણ ઘસી દઉં. કે બધા કે બેન કેમ? એ કે હું વખાણી મારી છું, મારા ઘરે મારા છોકરાઓ રાહ જોવે છે, એટલે તમે જે કહો ની મજૂરી કરવા તૈયાર છું, અને તમારે જે ટકો 2% જે આપવું હોય ને એ આપજો. હવે લાજ કાઢેલી રાખી હતી. ગામડામાં અમે જલ્દી કોઈ મોઢું ન બતાવ કે તું તારા અહીં ઘરમાં અમે લેડીઝ છીએ બધા, તું તાર એ કે ના મારે બંધી છે કે મારું મોઢું હું કોઈ નથી બતાવતી. એને બીક લાગે કે આ ગામમાંથી કોઈક આવ્યું હોય અને મારું, એટલે બધા કે વાહ કેવી સંસ્કારી છે. વેશ્યા મનમાં વિચારે કે મેં તો હજી આ પહેરવેશ બદલ્યો છે, હજી પહેરવેશ બદલ્યો છે. ત્યાં લોકોને મારા તરફ આટલી અનુકંપા થઈ તો મારું ખોડિયું બદલાઈ જાય તો મારો તો બેડો પાર થઈ જાય. સંત મહાત્માએ મને બેટા કહી છે ને, એટલે હવે મારે મારી ચિંતા કરવાની જરૂર નથી. હવે 11:30-12 થયા એટલે એને એમ થયું કે પેલા ક્યાં ઘડિયાળ હતી, તડકો માથે આવે કે એના ઉપરથી કહી દે. એટલે જ્યાં એ વાસીદોને બધું કરતી હતી એને પૂછ્યું કેટલા વાગ્યા? કે 11:30. એ કે હવે ઘરે જઈ આવું, છોકરાઓને જમાડીને આવું, પૈસા નથી, જે તમારે આપવું એ આપો, પછી બપોર આવીશ. તમારા આટલા ઘરના કામ હું રોજ કરીશ. હવે કોઈ દિવસ કામ કરેલું નહીં, આ કામ કર્યું તો હાથમાં ચીરા પડી ગયા. દોડીને આવી હતી, ચંપલ પહેર્યા નહોતા, પગમાં કાંટા ને કાંકરા ને ઝાંખરા ને, દોડતી પહોંચી. એટલે ઓલા વૃદ્ધ સંત મહાત્મા એને જોઈ, પરસેવેથી રેબઝેબ, હાથમાંથી લોહીની તસરો ફૂટેલી, પગમાં કાંટા વાગેલા, અને જે સવારે પહેરવેશ દાગીના હતા અત્યારે કામવાળી હોય એવા જ એના. આવી ગઈ બેટા? હા મહારાજ. મહારાજ આ મહેનતના 2 આના આપ્યા છે મને. ઓલાએ કીધું કે 1.5 આનો થાય પણ તારું કામ બહુ સારું છે, એટલે 2 આના લઈ જા. મહારાજ 2 આના હું સોગન ખાઈને કહું છું, મારી મહેનતના જ. એ કે તારે કાંઈ સોગન ખાવાની જરૂર નથી, તારો પહેરવેશ, તારા હાથ પગ કહી દે છે કે તું મહેનત કરીને આવી છે. હવે તું એક કામ કર, સામગ્રી બધી તૈયાર થઈ ગઈ છે. મહારાજ મને આ ગામમાં કાંઈ કામે ન મોકલતા, નહીં તો તમે ક્યારેય મારો અંગીકાર પ્રભુ નહીં કરાવી શકો. હા બેટા. નાના સંતને કીધું આ 2 આનામાંથી ને 1 આનાનું દહીં લઈ આવો, અને 1 આનાના ગુલાબ લઈ અને એનો મુગટ બનાવો અને ઠાકોરજીને ધરીએ. જો કંઈક આપણને જતાવી દે ઠાકોરજી તો આપણે આનો અંગીકાર આપણા ગુરુદેવ પાસે લઈ જઈને કરાવીએ, અને જો આપણને કાંઈ ન જતાવે તો આપણે 3 સંત 3 દિવસ સુધી વ્રત કરીએ અને આપણા કર્મોનું પ્રાયશ્ચિત કરીએ. 3 સંતને સારું લાગ્યું કે એટલે ઓલા નાના સંત હમણાં જ વૈષ્ણવ બન્યા હતા ને, એ ઓલા વૃદ્ધ સંતને નહીં પણ બીજાને કે ઠાકોરજી જતા હોય એટલે હું ઠાકોરજી બોલશે કે મને બહુ ગમ્યું. કે બીજા કે તું શાંતિ રાખ, તો આ વૃદ્ધ સંતને નથી ઓળખતો, ઠાકોરજીની સાથે વાતો કરે છે, ઠાકોરજીની પાસે માગી માગીને અરોગે છે, પણ પ્રગટ કરે રસ જાય એટલે કોઈ દિવસ આપણી પાસે વ્યક્ત નથી કરતા. હવે એમને લીલામ જવાનો સમય છે
એટલે એ જે કરે ને એ પ્રભુ એને કાંઈક જતાવશે તો ખરા જ. એટલે કે પછી નહીં જતાવે તો એ કે નહીં જતાવે તો આપણે 3 દી વ્રત કરવાનું. એ કે ઓલી વેશ્યા માટે આપણે 3 દી પાછા ઉપવાસ કરવાના. હજી દૂધિયા દાંત હતા. હવે ગામમાંથી ને દહીં લીધું ચોખ્ખું તાંસળીમાં. નાનું ગામ એટલે ગુલાબ 2-3 જગ્યાએ કીધું. એક જણે કીધું કે એક શેઠ છે પણ લોભિયો બહુ છે, એના બગીચામાં ગુલાબ બહુ સરસ છે, તમે જોઈને રાજી થઈ જાઓ. પણ એ શેઠ લોભિયો છે એટલે ડબલ પૈસા લઈને આપશે. એટલે ગામમાં કોઈ બને ત્યાં સુધી એની વ્યવહાર કરતા નથી. એટલે આ 3 સંતમાં જે મોટા સંત હતા ને એ બહુ વ્યવહારુ ને જમાનાના ખાધેલા હતા. ગુરુદેવે આપણને મુગટ બનાવવાનું કીધું છે. એક આનામાં જેટલા ગુલાબ આવે એટલા લઈ આપણે જો દોરો અને સોય તો લઈને આવ્યા છીએ, બનાવીને લઈ જઈએ. કારણ કે શ્રૃંગારમાં મુગટ ઠાકોરજીને જોશે. એટલે ઓલા શેઠના બગીચા પાસે ગયા. પેલો માળી કે દૂર રહેજો નહીં તો સુગંધના પૈસા દેવા પડશે. 3 સંત કે વાત તો ગામવાળાની સાચી છે. લોલો નાનો સંત કે પથ્થરો મારી નાનો તોડી નાખવા જોઈએ ફૂલ. શાંતિ રાખ, શાંતિ રાખ. જ્યાં બળનું કામ ન હોય ત્યાં કહળ કરાય. એટલે માળીને બોલાવ્યો. માળી કાકા, આ ગુલાબ થોડાક જોતા હોય તો કેટલા ટકા? એ કે આ તમે શું ટકો આપવાના છો? એ કે તોય કયો તો ખરા માળી કાકા. એ કે એકાના 10. માળી કાકા લ્યો આ એકાનો 10 તોડી દો ને. માળી આમ જોવા માંડ્યો. મારે વિચારે છે આ ઠાકોરજી માટે જ લેવા આવ્યા હોય તો જ આવો ભાવ હોય. માળીના પેટમાં શું પાપ હતો કે વળી મારે બેઠો છું ને ઊભું થવું પડશે, ઉંમર હતી. હવે આને હું કહી દઉં કે બહુ મોંઘા છે એટલે હાલતા થઈ જશે, પણ આણે તો કીધું જે ભાવ હોય એ એકાના ના આપો. માળી કાકા કે હવે નો છેતરાયો સંતોને, પાછે આપણે પ્રાયશ્ચિત કરવું પડે. એટલે માળી કાકાએ તો કીધું સારું રોકડા લેવા છો ને? એ કે હા. લ્યો ગણતો નથી લઈ જાઓ. એ કે ના જે, એ કે હા આ મેં બરાબર ભાવ લીધો છે. મારે મારા શેઠને જવાબ દેવાનો નહીં કે હા કાંઈ વાંધો નહીં. ગુલાબ લીધા, 2 ત્યાંથી 3 નીકળ્યા. ઓલું ખાખરા કે એનું પાન લીધું, એના મુગટને ઓલી સળીથી ને બરાબર કર્યો અને એના ઉપર સોય દોરાથી ને ગુલાબ. તમને એવું લાગે સાક્ષાત આ હા મુગટની આભા જોઈ આપણી નજર પડી જાય. હવે આવ્યા તો ઓલા વૃદ્ધ સંત હતા, એણે વેશ્યાને કીધું હતું. એ કે તું બેટા બહાર બેસ, તને કામ હશે તો બોલાવીશ. આ તો રાજી એટલે હતી, એક તો મને બેટા કહે છે. હવે ઠાકોરજીને એ બધી એને ખબર નહોતી પડતી. એને એટલી ખબર હતી કે ગોખોળવાળો કાનોડો જે કરે ને બીજું કોઈ ન કરે બસ. એટલે મુગટ લઈને આવ્યા ને સંત મહાત્માને બતાવ્યો. વાહ બહુ સુંદર, ઠાકોરજીને લાયક છે. ગોરસ લાવ્યા? હા. લાવો પેલા શૃંગાર કરી અને પછી ગરમ ગરમ રોટલા ઉતારી અને ઠાકોરજીને રોટલા અને વઘારેલું દહીં, કારણ કે પછી આજે આપણે અહીંથી તરત મુકામથી નીકળવાનું છે. હવે ઓલા નાના સંત નામ ચટપટેથી ઉપડે. એ કે એક તો આના વેસે એના પૈસા લીધા છે અને વળી પાછા એના પૈસાનું મુગટ ધરે. શું આ ઠાકોરજી કહેશે મને બહુ ગમ્યું? ઓલા બે કે તું શાંતિ રાખ. ઠાકોરજીને મુગટ ધરી અને દર્પણ દેખાડવા ગયા તો ઠાકોરજીનું મસ્તક સેજ આમ થઈ ગયું, નમી ગયું અને મંદ મંદ મુસ્કાયા. ઓલા 3 સંતને કહ્યું નહીં પણ એણે દૂરથી દર્શન કર્યા. ઓલો નાનો સંત તો આભા બની ગયો. ઓલા વૃદ્ધ સંતના ચરણ પકડી લીધા કે મને આ બે કહેતા હતા પણ હું માનતો નહોતો. ઠાકોરજી સાક્ષાત છે અને છે
અને આ વેશ્યાનો અંગીકાર વૃદ્ધ સંત કે કર્યો. હવે એને આપણા ગુરુદેવ પાસે લઈ જઈ આપણું કાર્ય લઈ જવાનું, બાકી બધું ગુરુદેવ જાણે. એટલે ઓલીને બોલાવી અંદર, બેટા મહાપ્રસાદ આવી લેજે. ઓલીને એ ખબર નહીં મહાપ્રસાદ એટલે શું. ઓલી એટલું જ કીધું, સંત મહાત્મા આજથી આ ધંધો છોડું છું. તમે ત્રણેય વાત કરતા હતા એના પરથી હું સમજી ગઈ કે ઠાકોરજીએ મસ્તક સેજ આમ કરીને મારો અંગીકાર કરી લીધો છે. પણ આપને મોકલા, નિમિત્ત આપ બૈરા. આ બગીચી, આ મારી કુટિયા બધું રાજાને પાછું આપી દઉં છું. મારે આપની સાથે આવવું છે, પણ કહીને આવી છું કે તમારું અધૂરું કામ પૂરું કરી દઈશ. એટલે એણે બિયાન આપ્યા છે તો એ મારે પૂરું કરવા જવું પડે. અહીંયા લોકોએ ભોગ ધર્યો ને પ્રસાદ લીધો ને એની પાતળ ઢાંકી રાખી. ઓલી ગઈ દોડતી. રાજા રસ્તામાં મળ્યો, રથ ઉભો રહ્યો. આ શું કર્યું છે તે? દૂર રહેજો. આજ સંતો બગીચીમાં આવ્યા છે ને 2 મિનિટમાં બધી વાત કરી. તો તું હવે હું હવે કામને મારીને કામ કરીશ. કામ એટલે સેક્સ. હવે હું આ કાંઈ નહીં કરું. હવે હું આવા કામ કરી અને પ્રભુએ કૃપા કરી છે, સંતોને મોકલા છે. રાજા કે ક્યાં છે એ બધા? એ કે બગીચીમાં. એટલે આણે એવું કીધું, તમારી બગીચી અને તમારી કુટિયા બધું તમે વાપસ પાછું લઈ લેજો. હું મારી રીતે ઝાડ નીચે ધીમે ધીમે મારા મહેનતથી ને એક નાની કુટિયા બનાવીશ અને મહેનત કરી અને જીવીશ. રાજાને એમ થયો, સંતો કેવા જોવા તો જાઓ, જેણે આની જિંદગી બદલી નાખી. બગીચી આગળ રથ ઉભો રહ્યો. રથમાં પોતાની મોજડી, પોતાનો મુગટ બધું કાઢી અને રાજાએ કીધું, આવું કે? સંત મહાત્મા કે બગીચી તમારી છે. મહારાજ, બગીચી મારી હતી, હવે મારી નથી. તમે ઠાકોરજી પધરાવીને રહ્યા, મારી બગીચી પવિત્ર થઈ ગઈ. આવી વેશ્યા જેવી સ્ત્રીને તમે આવી બનાવી હોય તો આપનો ને આપણા પ્રભુનો પ્રતાપ કેવો. આજથી હું પણ મારા આ શહેરમાં કોઈ પણ આવી પ્રવૃત્તિ કરાવશે નહીં, હું કરીશ નહીં. અને આની હારે મને પણ તમારા ગુરુદેવ પાસે લઈ જાઓ. હવે ઓલી આવી ગઈ કામ પતાવીને, રાજાને દઈ દીધી કુટિયાની ચાવી. રાજા કે તું જાય છે આપને, મને લઈ જાય છે, હવે હું આ ગામમાં પાછી નહીં આવું. અહીંયા બધા મને ઓળખે છે. ઓલી દારૂવાળી દૂધ લઈને વેચવા નીકળે ને, દારૂનો ધંધો છોડી દે ને, તો એ બધા શું કે, જો દારૂવાળી નીકળી. એટલે મારે હવે દારૂવાળીમાં રસ નથી, હવે મારા ઠાકોરજીની દૂધવાળી થવું છે. રાજાએ કીધું મને લઈ જાય છે. સંતોએ કીધું અમે રથમાં નહીં બેસીએ. પેલી કે હું નહીં બેસું. રાજા કે આ બધું અહીંયા, હું તમારી સાથે ચાલીને આવું. ગુરુદેવ પાસે લઈ ગયા. ગુરુદેવે કહ્યું, આવ્યા, તમારી જ રાહ જોતો હતો. અને બેયનો અંગીકાર થયો. અને આણે કીધું કે હવે હું આ ગામમાં રહી અને રોજ ગુરુદેવના પાત્ર, ગુરુદેવના વસ્ત્રોની સેવા કરીશ. ગુરુદેવ કીધું, બહુ જ સારું. હું વસ્ત્રની સેવા કરું તો એમાં જેમ મેલ ધોવાય એમ મારું મેલ ધોવાઈ જાય
તો મારો અંત સમય આવે ત્યારે મારો બેડો પાર થઈ જાય. અને રાજાએ પણ ત્યાં જ પોતાનું સર્વસ્વ સમર્પણ કરી અને કીધું કે આપ મારા રાજ કરતા હો એવી રીતે જીવીશ, મારા રાજમાં હવે ક્યારેય હું રાજા નહીં. તો આની અંદર એક જ ભાવ કે જે જીવ ઠાકોરજીનો હોય છે એનો કોઈ પણ રીતે અંગીકાર પ્રભુ જીવને શોધીને કરે છે કરે છે કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે હમણાં 15-20 દી પહેલા ઓલી દીકરી આવી હતી, 19-20 વર્ષની હતી, કેટલી રૂપનો અંબાર. હવે આપણે જમવા બેઠા હતા પ્રસાદ, એટલે એણે બહારથી જોયું, હવે આપણને ખબર નહીં, એટલે સ્કૂટર લઈને પાછી નીકળી ગઈ. કલાક પછી પાછી આવી. હવે એની હાથ પેઢીમાં કોઈ વૈષ્ણવ નહીં, અને એ લોકોનો ધર્મ એવો કે કોઈ વૈષ્ણવ બને નહીં. એ કે આંટી આ રૂમમાં હાલો ને, અહીંયા બધા બેઠા છે ને મારે ખાનગી વાત કરવી છે. મને એમ કે અત્યારે આ પ્રેમલીનું બહુ હોય છે બધું, એટલે મેં તો બેટા મને લૌકિક વાતમાં રસ નથી. મને કે ના, મારે હું તમારો ટાઈમ નહીં બગાડું, બસ 5 જ મિનિટ. એનું મોઢું જોઈને મને એના અભાવથી એવું લાગ્યું કે ના, અહીંયા આવી ખૂબ રોઈ. આંટી મારે બ્રહ્મ સંબંધ લેવું છે. મેં કીધું બેટા તમારી જ્ઞાતિમાં તમે તો એકદમ રિજિડ હો છો. એ કે મારે ઘરમાં કોઈને પૂછવું નથી ને કેવું નથી. મારા પપ્પા હું 3 દિવસની હતી ને એક્સપાયર થઈ ગયા. હું ને મારી મમ્મી 2 છીએ. હું ભણતા ભણતા જોબ કરું છું. મેં મારી મમ્મીને કીધું છે, એટલે મમ્મીએ કીધું કે પછી છોકરો આપણી જ્ઞાતિમાં નહીં મળે. મેં કીધું હા એ વાત તો સાચી છે. તો કે મને મારા પ્રભુ મળી જાય પછી મારા નસીબમાં હશે લૌકિક વર તો મળશે, ને નહીં મળે તો કાંઈ વાંધો નહીં. હવે એણે તો બ્રહ્મ સંબંધ મમ્મીને કહીને લઈ લીધું. હવે મને કે છે મારે ઠાકોરજી પુષ્ટ કરવા છે. મેં કીધું તાર મમ્મી યાર વાત કરાવ. મેં કીધું આ મને કે પણ ઈલાબેન એણે તો મને રંગ લગાડ્યો છે, મારે બ્રહ્મ સંબંધ લેવું છે. પછી મેં તમે એને કહેતા હતા ને કે તમારામાં પછી આ બીજો ધર્મ, એ કે કાનોડામાં એટલું સામર્થ્ય છે એ બધી વ્યવસ્થા એ કરશે. હમણાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યો. એટલે જે જીવનો અધિકાર હોય ને એને વલ્લભ ગમે ત્યાંથી શોધી લે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. હમણાં તો હોલમાં, પછી કાલે અહીંયા, એટલે સાખી બધી 37મી. ચતુરાઈ ચૂલ્હે પરો જ્ઞાની કો યમ ખાવ, જાતન સો સેવા નહીં, સો જડ મૂલ સો જાવ, શ્રી વલ્લભ જડ મૂળ સો જાવ. હમણાં જ આપણે સેવાની વાત કરી, સેવાનું આવ્યું. ચતુરાઈ ચૂલે પરો. તમારી ચતુરાઈ લૌકિકમાં હોય ને એનાથી હરિરાયજી કહે છે ઠાકોરજીને વલ્લભને કોઈ મતલબ નથી. ઘણા લોકો ઠાકોરજી ઘરે ન બિરાજતા હોય, આપણી યાર એવી વાતો કરે, મને તો એમ થાય કે આને કેવા સાનુભાવ જતાવતા હશે. ઓલા ખબર છે બોમ્બે વાળા બેન આવ્યા હતા, યાદ છે 1 મહિના પહેલા? એટલી વલ્લભપુરની વાતો કરી, એટલા મને સાનુભાવ થાય. હું બોમ્બે છું ઈલાબેન, પણ મને
કાંઈ પણ હોય ગામડે એટલે મને બોલાવે. મેં કીધું હું તો એ કલાક બેઠા હરામ બરોબર જ હું 2 વાક્ય બોલી હોત. હું તો એનાથી ને એકદમ ઇમ્પ્રેસ થઈ ગઈ હતી કે આજે આવા ભગવદી આપણા ઘરે આવ્યા જ, પધાર્યા જ. ઠાકોરજીને ધરાવેલું દૂધ દીધું. મેં તો ગરમ ગરમ ભૂજાના ધરાવ્યા, લ્યો મારવાલા, તમે બહારનો તો નહીં લેતા હો ને. મેં કીધું કે એવું ક્યાંક હોય ત્યારે લઈ લે. મેં તો સારું. વળી ઠાકોરજી એવી કૃપા કરી તો મેં એટલું પૂછ્યું, મેં તમારે ત્યાં કઈ સ્વરૂપ બિરાજે છે? જુઓ, ચતુરાય, ચતુરાય ચૂલે પરો, એટલે કે શ્રીજી બાવા. તો બહુ સરસ. મેં તો કોને પુષ્ટ કરી દીધા છે? એ જરા ઢીલા પડ્યા ને એટલે મને એમ થયું કે ઓ, એટલે કે જો સાચું કહું એટલે બેન, મારે જેઠાણી ત્યાં ઠાકોરજી, મારા ઘરે ને. મેં તો હે, તમારે તો વર છે ને ઘરમાં અલૌકિક, તમારા જેઠ છે, તમારા અલૌકિક વર તો તમારા જેઠાણી ને. તો તમને આટલા બધા અનુભવ ના બધું? એ કે મારે જેઠાણી ના બધું થતું હતું એટલે મેં તમને વાત. અરે બાપા, ત્યાં એની દેરાણી છોકરી અહીં રહેતી હતી, એને લઈ આવી હતી. એ કે મારા ભાભો તો પછી એવું બહારનું ખાઈ લે છે. એમને આવી ચતુરાઈ શું કામ નહીં? તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી નથી બિરાજતા અને તમે એમ કહો બહારનું નથી ખાતી, મને જતાવે. પણ તમારું વર નથી તો હું જતાવે? હવે મારા લગ્ન તમારી યાર ન થયા હોય ને હું કહું મારો બર્થડે હોય ને ત્યારે એ ડાયમંડની રિંગ તો લાવે લાવે ને લાવે છે. સાડીને ડ્રેસ તો લાવ્યા વિના રહીએ જ નહીં. ઓલી બેનપણી કે તું કેમ પરણેલી છે? એટલે કહું તારી વાત કરું છું. હું મનમાં હત. આજે તો પરણેલા ન હોય ને તમે કેવી રીતે જતાવે? બહારનું નથી કર, પણ પછી તમે બહારનું ખાવ કે ના ખાવ, શું ફેર પડે છે? ચતુરાય ચૂલે પરો, જ્ઞાની કોઈ એમ ખાવ. ઘણા લોકો કહેતા હોય મને આ શ્લોક મોટે છે. જે એક દાખલો આપ્યો હતો, એ કે એક ભાઈ હતા ને, એને આખી ગીતાના શ્લોક મોટે 18. હવે રોજ જે કે શ્રીંગાર થઈ જાય ને, દર્પણ દેખાડે, આખો અધ્યાય એને મોઢે આવડે ને, ઠાકોરજી પાસે બોલી જાય. ઠાકોરજીએ ગુસાઈજીને કહ્યું, એ ક્યાં મારી વાણી મને રોજ કેમ હંભળાવ કરે છે વલ્લભ કાકાજી? આ મારા ગાયેલા ગીતાજી મને એ કે હંભળાવ કરે છે. બોલે પૂછ્યું તું, એ કે હું કરસ? એ કે મોઢે આવડે છે, મોઢે ભાગવતના 18,000 શ્લોક મોઢે છે, ગીતાજી આખા મોઢે. એટલે પ્રભુની પાસે બોલી જાઓ કે ભાઈ તું રહેવા દે. જ્ઞાની કોઈ એમ ખાવ. ઠાકોરજીને તમને મોઢે હું આવડે છે એમાં કાંઈ રસ નથી. તમે પ્રેમ કેટલો કરો છો એમાં રસ છે. ઘણા તો એવી જ્ઞાનની વાતો કરે, મને એમ થયું આમને એક કપલ લગભગ 1.5-2 વર્ષ પહેલા હોલમાં મળવા આવ્યું. કયું ગામ કીધું, ગુજરાતનું ભૂલી ગઈ. એટલે બધી ચર્ચાઓ થાય એટલે હોલમાં. પછી મેં તો આવો આપણે 5 મિનિટ બહાર ઓટલે બેસીએ, તમે કાંઈક લેવા ગયા હતા મને લાગે છે. એટલે બધા તો વયા ગયા, હું ને એ 2-3 જણા બેઠા. મેં ઓલી સાથે પરીક્ષા પાસ કરી છે, બધામાં ફર્સ્ટ ક્લાસ. મને આની અંદર માસ્ટરી, એટલું બધું એને તો જાણતા હતા આપણે તો. મેં કીધું વંદન, મેં તો બહુ સરસ. તમે એકવાર વાંચો ને લીલાબેન બધું યાદ રહી જાય. એટલે તમારો સત્સંગ છે ને એ અંદર મારી પાસે જ્ઞાન છે ને એમાંનું ઓછું આવે છે. તમે બધી આ અનુભવોની ને બધી વાતો કરો છો. મેં તો મને તો કે ના, અમને આનંદ એટલે આવે છે અમને બધાને, અમારા મંડળને.
કે તમે અમારી યાર વાતું કરતા હોય ને એવું લાગે છે. મેં તો હાલો હવે મારા મિસ્ટર આવશે હમણાં. હા, તમે બગીચામાં ઓલા તમારા ભાઈબંધ ભેગા ગયા હતા એટલે મેં તો હવે આપણે મેં તમારા માથે કર સ્વરૂપ બિરાજ મારવાલા. એ કે ના, એ નહીં. મેં તમારી પરીક્ષામાં ધૂળ પડી મોઢે જ. મેં તમારે ભણીને આમાં શું PhD થવું છે? તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી ના બિરાજતા હોય તો તમે ગમે એટલી પરીક્ષા દો, ગમે એટલા ઉપનિષદ ભણો, તમે જ્ઞાન એકઠું કરો છો ને તો કે જ્ઞાન વિના છે કઈ? તમે કરો મારી આ ડિબેટ, મને તો કાંઈ નથી આવડતું. હું તો હાવ ડોબી, જીરો. એટલે મેં તું ઠાકોરજી પુરુષ ન હોય ને, જ્ઞાની કો યમ ખાવ. યમરાજા ના પાડે કે આ જ્ઞાનીનું અમારે કામ નથી. જાતન સો સેવા નહીં, સો જડ મૂલ સો જાઓ. આ તન, આ શરીર, આ ઇન્દ્રિયો જો સેવા ઠાકોરજીની નથી કરતી, સો જડ મૂલ સો જાઓ. સમજી ગયા? કાલે અમે હોલમાં સત્સંગ કરતા હતા તો સુબુદ્ધિનીજીમાં કંઈક આવ્યું. હા, વેણુ નાદ, વેણુ ગીત, વેણુ કુંજન અને વેણુ રવ. એવી રીતે એમ કે પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. એટલે મેં કીધું જ્યાં સુધી ઠાકોરજી ઘરમાં ન બિરાજતા હોય તો પ્રેમ થાય કોની હારે? સામે વ્યક્તિ જ નથી, સામે સ્વરૂપ જ નથી. હજી આપણે એટલા નથી પહોંચ્યા કે આપણે નિરાકાર બ્રહ્મને પ્રેમ કરવા માંડીએ. પ્રેમ ક્યારે થાય? એ સ્વરૂપના દર્શન કરો, એ સ્વરૂપને સ્પર્શ કરો, એ સ્વરૂપ હારે વાતો કરો, એ સ્વરૂપને સાક્ષાત માનો તો પ્રેમ થાય. એટલે બધા કે વાત તો સાચી છે. કારણ કે જ્યાં સુધી તમે હવે તમે જ સામે ન હોય અને હું કોલેજમાં એમ કહું મને તો પ્રેમ થઈ ગયો છે, મારી બેનપણી પૂછે કોની હારે? એ નથી ખબર. હાય હાય, પણ તારે આટલી બધી વાર્તા કરસ. આપણે ભણતા ને ત્યારે એક પત્ર આવતો, હવે ભણવામાં આવતો કે એક છોકરી દેખાવે ને એમ નહીં સારું. હવે દેખાવે ખરાબ એટલે જે છોકરાઓ આવે એને ના પાડે. હવે એને એવું થાય, હવે એને એમ થાય મારી બેનપણીઓ કેવી ફરવા જાય છે, એને કેવા પ્રેમ પત્રો આવે છે, એને કેવા ગુલાબના ફૂલ આપે છે. હવે એને મનમાં થઈ ગયું આપણા લગ્ન તો થવાના જ નથી. એટલે રોજ એક ઇનલેન્ડ આવતું 2 પૈસા 5 પૈસાનું. એ લખે પોતે, એડ્રેસ એ પોતાનું, અને બીજે દિવસે આવે એટલે એની બેનપણીને બતાવે કે જો મને પ્રેમ થઈ ગયા છે. એટલે કે બતાવતો? એ કે ના, એ ન બતાવું. હવે 15-20 દિવસ મહિનો થયો, એની બેનપણીએ એની મમ્મીને કીધું આ છોકરી છે કાગળ, કે માસી એની હગાઈ કરી? એ કે ના. એ કે આને કોઈ ઉપર પ્રેમ થઈ ગયો છે? એ કે ના. એ કે તો આટલા બધા કાગળ? એ કે શું વાત કરસ? એ મારું નામ ન દેતા. એટલે આ ગઈ ને ભણવા એટલે પાછળ એની માએ એનું કાનું જોયું તો આટલા બધા કાગળ. એ ઓળખી ગયા મારી દીકરી જ લખે છે અને અમારું જ એડ્રેસ છે. આવ્યું એટલે પૂછ્યું બેટા કેમ આવું કરસ? માં મને તો કોઈ પ્રેમ કરે એવું છે નહીં, અને મારા મનમાં પ્રેમની એક જ્વાળા હોય ને, એ જ્વાળાને હું મારા પત્રોમાં, મારા લેટરમાં વ્યક્ત કરું છું. તો આપણે તકલીફ આ છે, બ્રહ્મ સંબંધ લીધું પણ પ્રેમની જ્વાળા જ નથી. જાતન સો સેવા નહીં, સો જડ મૂલ સો જાઓ. વૃક્ષ કઈ કામનું ન હોય ને
ફળ ફૂલ બંધ થઈ જાય અને ખોખરું થવા માંડે એટલે આપણે શું કહીએ, હવે મૂળ બાદ કાઢી નાખો. તો આ તન સેવાના કામમાં નથી આવતું તો જડ મૂળથી જ કાઢવું પડે ને મારવાલા. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંક મુક્તાવલી. અતો હિ ગોપિકા ભાવ સામગ્રી સહિત પ્રકટ સવ્રજે ચક્રે લીલામ સ્વાનંદ રૂપેણ. એટલે સર્વ સામગ્રી પરિકરથી યુક્ત એવા આ ગોપીજનોના ભાવરૂપ શ્રી કૃષ્ણચંદ્રજીએ પ્રગટ થઈને વ્રજ ભૂમિમાં પોતાના અલૌકિક આનંદ રૂપની લીલા કરી. અહીંયા શું કહે છે? સર્વ સામગ્રી પરિકરથી યુક્ત એવા આ ગોપીજનોના ભાવરૂપ શ્રી કૃષ્ણચંદ્રજીએ પ્રગટ થઈને વ્રજ ભૂમિમાં પોતાના અલૌકિક આનંદ રૂપની લીલા કરી છે. જો વ્રજમાં ઠાકોરજી છે ને આનંદ રૂપ છે, બાકી ભગવાન 6 ગુણ જેનામાં હોય, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. હવે એ તો મથુરાથી પધાર્યા ત્યારે યમુનાજીને પધરાવી આવ્યા હતા કે હું ગોકુળમાં જાઉં છું ને ત્યાં આનંદની લીલા કરવા જાઉં છું અને ગોપિકાઓ બધી સામગ્રીથી યુક્ત છે એટલે મારે એ નથી કરવાનું. એટલે યમુનાજીમાં યમુનાષ્ટક જ્યારે વલ્લભે રચ્યું ઠકરાણી ઘાટે તો કે અનંત ગુણ ભૂષિતે. કયા અનંત ગુણ? જે ઠાકોરજી યમુનાજીમાં પધરાવ્યા, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને પાછા મથુરા પધાર્યા અક્રૂરજી સાથે અને ઓલા નાવ સ્નાન કરવા ગયા તો એ બધા ગુણ પાછા અંગીકાર કર્યા. એટલે ત્યાં દ્વારકાધીશ થઈ ગયા, મથુરાધીશ થઈ ગયા, ભગવાન થઈ ગયા. ચરણમાં મોજડી પહેરે, માથે મુગર, તે સીવેલા કપડા ને જામા ને બધું. તો અહીંયા કે છે કે બધાથી સામગ્રીથી યુક્ત છે, મુક્ત નથી, યુક્ત એવા ગોપીજનો સાથે પ્રભુએ આનંદ લીલા કરી. ઠાકોરજી માખણ ચોરે એમાં શું આનંદ? પ્રભુએ ચોરીમાં જે આનંદ લીધો અને બીજાને આપ્યો. ઠાકોરજી યમુના કિનારે આવીને વેણું વગાડે એમાંય આનંદ, ગાયો ચરાવે એમાંય આનંદ, ઠાકોરજીની દરેક લીલામાં આનંદ. મથુરાની જેલમાં પધાર્યા તો દેવકી નંદન હતા, અહીંયા નંદ ઘેર આનંદ ભયો. જો આનંદ યુક્ત. કોઈ એવું કે નંદ ઘેર કૃષ્ણ ભયો? કારણ કઈ લીલા કરવા પધાર્યા હતા? આનંદ. એટલે વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી, સર્વદા સર્વભાવે ન ભજન યોગ રજાદીપ. જે આનંદ લીલા કરી છે ને એને ભજવાનું. ભજ એટલે સેવા ધાતુ. જો પૂતનાને મારી એનો કોઈ મનોરથ કરે, હાલો આજે મંદિરમાં પૂતના વધનો મનોરથ, હાલો તૃણાવત વધનો મનોરથ, બધા આનંદના મનોરથ કરે મારવાલા. તો પ્રભુએ વ્રજમાં આનંદયુક્ત લીલા કરી. બોલો હરિરાય મહાપ્રભુજી કી. સુબોધીની છે. શ્રી વલ્લભાધીશ. સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. જિજ્ઞાસિતમધિતમ ચ બ્રહ્મ યત સનાતનમ તથાપિ શોચ સ્યાત નમકૃતાર્થ ઇવ પ્રભુ. અર્થ, હે સમર્થ વ્યાસજી, આપ વિચારવંત છો. કોણ કે છે? નારદજી વ્યાસજીને. આપ જ્ઞાની છો, આપે સનાતન એવા બ્રહ્મને ઓળખ્યો છે અને તેનું વેદોમાં પ્રતિપાદન કર્યું છે, મહાભારતની રચના કરી છે. આટલું કરવા છતાં આપ વ્યગ્ર કેમ છો? આપે કાંઈ જ નથી કર્યું એવું આપને કેમ લાગે છે? આપણા મનને સંતોષ કેમ નથી થતો? સુબોધિનીજી, બ્રહ્મપદ અહીં પરબ્રહ્મ ભગવાન માટે વાપર્યું છે. એનો અર્થ વેદ પણ કરવામાં આવે છે.
તેમાંથી એકને બ્રહ્મને આપે ઓળખ્યો છે. બ્રહ્મ અંગે આપે ખૂબ જ ચિંતન કર્યું, જ્યારે બીજા વેદનું આપે અધ્યયન અને અધ્યાપન કર્યું છે. તે મૂળ શ્લોકમાં ચ પદથી કહેવામાં આવ્યું છે. તમે ધર્મનું પણ અધ્યયન અને અધ્યાપન કર્યું છે. આ વાતની સાબિતી એ છે કે જૈમિની ઋષિએ પોતાના જૈમિની શાસ્ત્ર નામના ઉપનિબંધમાં જે ધર્મની ચર્ચા કરી છે તે ધર્મની મૂળ વાત વ્યાસમુનિએ કરે છે. વેદના 4 ભાગ કર્યા, અજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ, અને એ 4 ઋષિને પધરાવી દીધા. તો તમે અહીંયા બધાનું અધ્યયન ને અધ્યાપન કર્યું છે એની સાબિતી ક્યાં આવી? તો જૈમિની ઋષિએ આપે જે વેદના ભાગ કરીને આપ્યા એનો ઉપનિબંધની ચર્ચા કરી છે, અને એમાં ધર્મની મૂળ વાત આપે કરી છે. અથવા એમ પણ કહી શકાય કે આપે પહેલા બ્રહ્મ અંગે ચિંતન કર્યું છે અને ત્યાર પછી વેદનું અધ્યયન કર્યું છે. મૂળ શ્લોકમાં યત યત પદ વાપર્યું છે. એનો અર્થ એમ થાય છે કે જગ પ્રસિદ્ધ બ્રહ્મને તમે સારી રીતે ઓળખ્યો છે. આ બ્રહ્મ સનાતનમ સનાતન હંમેશા આ યુગમાં, ગયા યુગમાં અને આવતા યુગમાં એક સરખો અધિકારી રહે છે તેમ કહ્યું છે. બ્રહ્મ પદથી બ્રહ્મ મહાન, અવિકૃત અને વ્યાપક છે એમ કહ્યું છે. આ બ્રહ્મ વિશેની વ્યાખ્યા બધી સમજાવે છે. કેટલા બધા તમે જ્ઞાની છો, તમે કેટલું ઊંડું ચિંતન કર્યું છે, કેટલું અધ્યયન કર્યું છે, તમે આમાં કેટલા ઊંડા ઉતરા છો વેદમાં, છતાંય તમારું મન કેમ વ્યગ્ર છે? જો આટલા જ્ઞાની હોવા છતાં, બ્રહ્મનું આટલું ચિંતન કર્યું હોવા છતાં, વેદનો આટલો અભ્યાસ કરેલો હોવા છતાં તમારું મન અશાંત કેમ રહે છે? સામાન્ય રીતે આપણા જેવા જીવનું આટલા અભ્યાસનું, આટલા ચિંતનનું ફળ તો પરમ શાંતિ હોવી જોઈએ કે મેં ઘણું બધું લખ્યું, ઘણું બધું કીધું, વેદ હોય કે ઉપનિષદ હોય બધામાં મેં ચિંતન કરી અને વર્ણન કર્યું, તો તમને તો પૂર્ણ શાંતિ મળવી જોઈએ. છતાં વ્યગ્ર કેમ છો? એની પાસે એની વ્યથા કઢાવી છે નારદજીએ કે તમે પ્રભુને ક્યાંય મુખ્ય નથી રાખ્યા, પ્રભુને ગૌણ ગણ્યા છે. આ વ્યથા એની જ. આપણા ઘરમાં ઠાકોરજી ન બિરાજતા હોય એટલે કરતા કોણ બને? આપણે. હમણાં કંઈક વાત થઈ એટલે મેં તો ભાઈ આ ઘર નાનું પડે છે, હવે કંઈક કરવું પડશે. એ કે મને છે ને કે ઠાકોરજીને કે ને જે કેવું હોય. મારે તો હું એનો ચિઠ્ઠી ચાકર છું. એ ચિઠ્ઠી લખાઈ દે કે આકાશભાઈ આવું કરવાનું તો હું કરું, અને તારી લાગવા ગાલે એટલે મેં કીધું આપણે ક્યાં માગવાનું હોય. એ કે હું માગવાનું નથી કહેતો, પણ તારે કાંઈ કહેવું હોય ને તો મને ડાયરેક્ટ કાંઈ નહીં કહેવાનું. તારે જે કહેવું હોય વાત ઠાકોરજીને કાનમાં કરવાની. તો કરતા કોણ છે આપણા ઘરમાં? ઠાકોરજી બેન. કોક વાર સારો સોદો થાય, કોક વાર કંઈ સારું ટેન્ડર, હું કહું વાહ ભાઈ વાહ. એ કે આને કે વાહ ભાઈ વાહ. ખૂણામાં એકલા બેઠા બેઠા બધી લીલા કરે છે. એટલે જે કેવું હોય ને તાર ઠાકોરજીને ખીજાવાનું નહીં, અમને ખીજાશે. બાકી બધું કરતે હો તુમ કનૈયા, મેરા નામ હો રહા હૈ, સબ આપકી કૃપા સે મેરા કામ હો. એટલે ઘરમાં બધા જ હવે આરાધ્ય નવું બેટ લઈ આવે એટલે ત્યાં મૂકે. હું કહું ભાઈ આ ભારે, એનાથી ઉચકાય? એ કે બા ઉચકાય નહીં તો કાંઈ નહીં, ઉચકીશ તો હું, પણ મારા હાથમાં હોય ત્યારે સ્પર્શ તો કરી શકે ને બા. બસ આ કરતા બધું જ સર્વસ્વ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. આ બધું જોવાનું એણે, કરવાનું એણે, આપણે તો ખાલી આમ રાજી થવાનું. ઓલા બાપા છે ને એ કરોડો અબજો રૂપિયા મૂકે નહીં. હમણાં આકાશનો બર્થડે હતો ને આપણે ગયા ને, એનો બંગલો બહુ સરસ હતો, કેટલા બધા રૂમ ને આમ તમે જુઓ તો આમ આપણે રાજી થઈ. એટલે મેં કીધું વાહ બહુ સારો કર્યો. એણે સરસ એક વાક્ય કીધું.
ઈલાબેન, આ બધું બાપુજી કરીને ગયા છે, અમારી ત્રેવડ નથી આ 50 કરોડનો બંગલો કરવાની. તો આપણા ઘરમાં આ બધું છે, આ બાપા કરે છે, બાપુ આપણી ત્રેવડ છે. તો આ બધી લીલા એની છે, કરતું અકર્તું અન્યથા કરતું. આખા દિવસમાં એકવાર અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ, એક કડી આવે છે કરણમ મધુરમ. તું જે કરે છે ને એ બધું જ અમને કબૂલ મંજૂર. અને અત્યાર સુધી તે જે કર્યું છે એ બધી લીલા અમારા હિતની જ છે. હવે 3 કપડે આપણે અહીંયા આવી ગયા. કેટલી વ્યથા થતી હતી, અરે રે ત્યાં આટલી ગાડીઓ, આવા બંગલા, હીરા મોતી માણેક, આપણને તો 5 રૂપિયા નહીં. ઠાકોરજી કે ધીરી ખમ ધીરી, મારે કોઈનું દ્રવ્ય તારા ઓલામાં નથી લાવવું. તમે મારા છો એટલે બધું તમારી પાસે મારું હોવું જોઈએ, તો તમને મારા ઉપર પ્રેમ આવે. બધાનો ભેગો ખીચડો કરો. હવે તમને આ મકાન લઈ દીધું હોય, તમે શું કહો? ઓલા બેને શું કીધું? અમારા સસરા કરીને ગયા. હવે અહીંયા કોઈ આપણે કહીએ મારા સસરાએ કર્યું કે મારા જેઠ, મારા ઠાકોરજીએ કર્યું. અને છે જ સાક્ષાત ઠાકોરજી પૂછતા નહીં આવ્યા ત્યારે શું હતું અને અત્યારે શું નથી. તો કરતા પ્રભુને બનાવો બસ. પણ આપણે એવા હોશિયાર, આપણે તો કરતા અમે. આ તો છે ને મેં મીટિંગ કરી ને એટલે 50 લાખ ઓછા થયા હો. નહીં તો બેન તે કરી ને એટલે 50 ઓછા થયા. તે ન કર્યું હોત ને ઠાકોરજીને કરતા બનાવ્યો તો કરોડ ઓછા થાત. એટલે કરતા આપણે નથી બનવાનું. સામાન્ય રીતે આપણા જેવા જીવનું આટલા અભ્યાસનું, આટલા ચિંતનનું ફળ પરમ શાંતિ હોવી જોઈએ, પણ આપણે ફળ મળ્યું નથી. એને બદલે આપણે અશાંતિ, વિરોધ ફળ, દૂષિત ફળ મળ્યું છે. તે તથાપી પથથી કહ્યું છે, તરતી શોકમ આત્મવિદ. આત્માને જાણનારો, બ્રહ્મને જાણનારો શોકને પાર કરે છે. આત્મજ્ઞાનીને શોક થતો નથી. અને અનિહયા સોચતી મુહ્યમાન, જે ધર્મની ચેષ્ટા નથી કરતા, તે ધર્મનું રક્ષણ નથી લેતા, તેમને શોક થાય છે. આજે આપણે બધા દુઃખી કેમ થાય છે ખબર છે? વાતમાં પ્રભુને કરતા નથી કરતા, આપણે હોશિયાર. બસ આ 2 વાત શ્રુતિમાં કહેલી છે. આ બંનેને આધારે આપણે શોક થવો ન જોઈએ. આપમાં તો જ્ઞાન અને ધર્મ બંને છે, પછી આપણે શોક કેમ થાય, વ્યગ્રતા કેમ આવે? જેનામાં જ્ઞાન છે અને ધર્મનું પાલન કરે છે તેને ક્યારેય શોક થતો નથી. એ શ્રુતિ સિદ્ધ વાત છે. આ બધું શાસ્ત્રમાં લખેલું હોવા છતાં આપ જ્ઞાની અને ધર્મી હોવા છતાં આપણા મનમાં શોક છે, આપનું મન વ્યગ્ર છે, એવું અત્યારે હું અનુભવી રહ્યો છું. કોણ કે છે? નારદજી. કોને કે છે? વ્યાસજીને. શાસ્ત્રની વાતો કરતા મને જુદી જ પ્રતીતિ થાય છે. એનું કારણ શું? મને પણ અનુભવ થાય છે કે આપણો શોક લૌકિક નથી. તે અકૃતાર્થ ઇવ પદથી કહ્યું છે. આપનો આ શોક જે પુરુષ ચિંતન ન કરે, જે ધર્મનું પાલન ન કરે અને જેને પોતાના પુરુષાર્થ સિદ્ધ ન થાય અને જે શોક થાય તે પ્રકારનો. લૌકિક વાતમાં આપણે શોક નથી, અલૌકિક છે. પણ આપ તો જ્ઞાની છો, ધર્મનું પાલન કરો છો, વેદ અને મહાભારતની રચના કરી પુરુષાર્થ પણ સિદ્ધ કર્યા છે, તો પછી આવો શોક આપને કેમ થાય છે? આ પ્રશ્નનો ઉત્તર આપવાનું આપનામાં સામર્થ્ય છે તે બતાવવા માટે શ્લોકમાં પ્રભુ સંબોધન કર્યું છે. કાલે વ્યાસજીની વિમાસણ અધ્યાય 2. બોલો વલ્લભા. યમુનાજી 22મી ગઈ. 370ની કલમ રદ કરી. રામલલ્લાને પોતાનું ઘર મળી ગયું. ગંગાજીનું શુદ્ધિકરણ થયું. હવે યમુનાજી
હવે થોડો થાક ઉતરે એટલે આવતા અઠવાડિયે આપણે મોદીજીને ને યોગીજીને પોસ્ટકાર્ડ કે ઈમેલ કરીએ કે હવે અમારા યમુનાજી જલ્દી શુદ્ધ થઈ જાય, જલ્દી પોતાના મૂળ ભૂત આદિ દૈવિક સ્વરૂપમાં આવી જાય. સત્તા હોય ને એને ડાબા હાથનો ખેલ છે. આજે 492 વર્ષ સુધી જે કોઈ ન કરી શક્યું એ કેમ મોદી સરકારે કર્યું? સત્તા તો બધા પાસે હતી, પણ સત્તાની અંદર એ કરવા માટેની એક ઓલી ખુમારી જોઈએ. તો બસ હવે અમારા યમુનાજી માટે પણ આપ આવી ખુમારી કરી અને જલ્દીમાં જલ્દી વહેલી તકે અમારા યમુનાજીને આપ મૂળ સ્વરૂપમાં લાવો એવી મોદીજીને અને યોગીજીને વિનંતી. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुर्ख सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमनावा नावता पे संघासन कुंड पे मोहनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कर कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र को रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થવો જ ક્ષમા કર. બોલો વલ્લભાધીશ દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं कली में जासो होय निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.